દાહોદમાં શિક્ષકોનો મહાકુંભ કર્તવ્ય બોધ દિવસમાં ઉમટ્યું માનવ મેરામણ. સિંગવડના શિક્ષકનો એવો જનસલાભ ઉમટ્યો કે સભા મંડપ પણ નાનો પડ્યો. ડીડીઓ સ્મિત લોઢાએ સંઘર્ષની કહાની સંભળાવી શિક્ષકોના જીત્યા દિલ. રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષકોએ લીધા શપથ. દાહોદમાં આજે શિક્ષણ જગતનો અનોખો નજારો જોવા મળ્યો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમોમાં શિક્ષકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરી સિંગવડ તાલુકાના શિક્ષકો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનો વિશાળ હોલ પણ ટૂંકો પડ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોધાએ પોતાની સફળતાની ગાથા રજૂ કરી શિક્ષકોને પ્રેરણા આપી હતી. જોઈએ અમારો ખાસ અહેવાલ. આ દ્રશ્ય છે દાહોદના, જ્યાં શિક્ષણના મહાકુંભમાં કર્તવ્યનો નાદ ગુંજી રહ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત કર્તવ્ય બોધ દિવસમાં જાણે શિક્ષકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્ય સર્જાયા. સિંગવડ તાલુકાના શિક્ષકો અને હોદ્દેદારોની હાજરી એટલી વિશાળ હતી કે બેસવાની જગ્યા ન મળવા છતાં શિક્ષકોએ કલાકો સુધી ઊભા રહી આ શૈક્ષિક યજ્ઞમાં ભાગ લીધો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા દાહોદ જિલ્લાના વિકાસ અધિકારી સ્મિત લોઢા. તેમણે પોતાના વિદ્યાર્થી જીવનના સંઘર્ષ અને સફળતાની વાતો અત્યંત સાહજિકતાથી રજૂ કરી. તેમણે જણાવ્યું કે જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા કેટલી મહત્વની હોય છે. તેમના પ્રેરણાદાયી વક્તવ્ય હાજર રહેલ તમામ શિક્ષકોમાં નવો જોશ ભરી દીધો. મુખ્ય વક્તા ધર્મેશભાઈ મહેતાએ સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના આદર્શોને યાદ કરી શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણના પાયા ગણાવ્યા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રસિંહ દામા, સંગઠનના પ્રદેશ અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી અને કપિલા દીદી સહિત મહાનુભાવોએ પણ હાજરી આપી. કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોએ સમૂહ ભોજન લઈ એકતાના દર્શન કરાવ્યા. આમ દાહોદમાં યોજાયેલા કાર્યક્રમે સાબિત કરી દીધું કે જ્યારે શિક્ષક પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત થાય છે ત્યારે રાષ્ટ્રનું ભવિષ્ય આપોઆપ સુરક્ષિત બની જાય છે. એવા ભૂપેન્દ્રસિંહ વારિયા, ભારતીય સ્મિતા, દાહોદ.